નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્કાયલાઇન એજ્યુકેશનમાં। અહીં આપેલું છે ધોરણ 6 સામાયિક મૂલ્યાંકન કસોટીનું પેપર, વિષય છે ગણિત અને કુલ ગુણ 25 ઓગસ્ટ 2024 બરાબર। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, માંગ્યા મુજબ જવાબ આપો। તો અહીં આપેલું છે પહેલું, આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। તો સૌ પ્રથમ આપણે નાની સંખ્યા છે એને આગળ લખીશું। તો સૌથી નાની સંખ્યા છે આ, બરાબર। ત્યાર પછી થશે બીજી સંખ્યા। હવે આપણે ત્રીજી સંખ્યાને સિલેક્ટ કરીએ તો ત્રીજી સંખ્યા છે બીજી અને આ છે સૌથી છેલ્લી। ઓકે, ચાલો બીજું, સ્થાન કિંમતના આધારે સંખ્યાઓનું વિસ્તરણ કરો, બરાબર છે। તો અહીં 5 છે એકમ, દશક 3, બરાબર। તો એવી રીતે લખવાનું, 5 એકમ, 30 દશક, 400 તો એકમ દશક 100, બરાબર। ત્યાર પછી બીજું છે એ હજારમાં આવશે 0, બરાબર। ત્યાર પછી 20,000, ત્યાર પછી 7 લાખ અને ત્યાર પછી છે 8 છે, એટલે આ 87 છે એ લાખમાં આવશે। ઓકે, એવી રીતે અહીં પણ કરવાનું છે। જોઈએ પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ જવાબ આપો। આપેલ સંખ્યાઓમાં અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય પદ્ધતિમાં સંખ્યા લેખન કરો, બરાબર। તો આ સંખ્યામાં આપણે અલ્પવિરામ મૂકવાના રહેશે। તો પહેલાં તો આપણે સંખ્યા લખી લઈએ। તો પહેલાં 532, 14,000 આવી રીતે અલ્પવિરામ થશે। ત્યાર પછી બીજી સંખ્યા આપણને આપેલી છે, બરાબર, એમાં પણ આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો રહેશે। તો આવી રીતે એને લખીશું। ત્રીજું, આપેલ સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખો, બરાબર। તો આ બંને સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ કરવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કૌંસનો ઉપયોગ કરી ગણતરી કરો। ઓકે, તો 10 + 1 ગુણ્યા 109, તો આને આપણે કૌંસમાં મૂકી દઈશું। ઓકે, તો 10નો ગુણાકાર પહેલાં 109 સાથે, તો 109 એટલે 1090, પછી આપેલું છે 109નો ગુણાકાર થશે 1 સાથે, તો આવશે 109, પછી બંનેનો સરવાળો કરવાનો એટલે આપણને જવાબ મળી જશે। એવી જ રીતે ત્યાર પછી બીજું છે 100 + 3 ગુણ્યા 104, તો 104નો ગુણાકાર 100 સાથે એટલે આવી રીતે લખાશે 10,400 વત્તા 104નો ગુણાકાર 3 સાથે કરીને લખવાનો છે, બરાબર। અને અહીં એ સંખ્યા લખવાની અને બંને સંખ્યાનો સરવાળો કરજો એટલે તમને જવાબ મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમે વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો। આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેના લીધે આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે। જો તમારે આ PDF જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લિંક અથવા તો PDF એમ લખી આપજો, ત્યાં તમને લિંક મળી જશે। ઓકે, અને હા, તમારી શાળાનું નામ શું છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। માંગ્યા મુજબ જવાબ આપોમાં પહેલો પ્રશ્ન છે સંખ્યા રેખા પર 5નું નિરૂપણ કરો। તો અહીં આપેલું છે 0, 1, અહીં આવશે 2, 3, 4, તો અહીં આવશે 5, બરાબર। બીજું, સંખ્યા રેખાની મદદથી સરવાળા કરો। તો સંખ્યા રેખા દોરવાની અને એનો ઉપયોગ કરી 3 + 4 એનો સરવાળો કરવાનો। ત્યાર પછી છે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો। તો આવી રીતે સંખ્યા રેખા દોરવાની, એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે લખતું જવાનું। પહેલાં 1 થી 8
એમાંથી આપણે માઇનસ કરીશું 1 થી 3, તો વધ્યા કેટલા એ તમારે અહીં જવાબમાં લખવાનું. એવી જ રીતે 3 થી 4 અહીં આપેલા છે એનો સરવાળો પણ કરીશું. 1 થી 3 અને 1 થી 4 આ બંનેનો સરવાળો તમારે કરવાનો. ઓકે, આવી રીતે દર્શાવીને. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ભાગ્યા મુજબ જવાબ આપો. તો 19 ગુણ્યા 12 વત્તા 18, તો 19 ગુણ્યા 12 અને 19 ગુણ્યા કેટલા થશે? 18 થશે. ઓકે, ચાલો બીજું, સંખ્યાઓનો યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. તો આપણે આનો ગુણાકાર કરવાનો છે, પહેલાં તો એને ગોઠવવાની છે. અને ત્રીજું, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને ગુણાકાર કરો. તો અહીં આપેલું છે આપણને 5728 ગુણ્યા 1001, તો પહેલાં વિભાજન કરવાનો અને પછી ગુણાકાર કરવાનો. બરાબર છે. તો ટેલિગ્રામ ચેનલની અંદર તમને આ PDF મળી રહેશે. જો ના મળે તો તમે કમેન્ટ કરી આપજો, ત્યાં તમને હું ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળી આવતા વિડીયોમાં.